ભક્ત ગોરા તું ભાર. સારું ચલ ગોરા, હવે બહુ અંધારું થઈ ગયું છે. તારા મા બાપ તારી રાહ જોતા હશે. તું ઘરે જા. હારું હવે ઘરે જાઉં, નકર માં મને વળશે. આમ હું ઘરે મોડો જાઉં તો ઘરે મારા મા બાપ મારી રાહ જોતા હોય છે. તમારા ઘરે તમારી કોણ રાહ જોતું હોય? રૂકમણીજી. મેં જેમને ભલામણનો કાગળ લખ્યો ઈ? હા એ જ. રૂકમણીજી કેવા લાગે છે? મારે એમને એકવાર મળવું છે. તમે મારી વાત પર કા હસો છો? ગોરા, જે રીતે મને મળવા માટે તું આટલો બધો આતુર થતો હતો, એટલો જ આતુર તું રૂકમણીજીને મળવા માટે નથી થવાનો. કેમ કે એ મારી જેમ વેશ બદલીને નહીં આવી શકે. કાંઈ વાંધો નહીં, એ મને મળવા ન આવી શકતા હોય તો એમને મળવા હું આવી જઈશ. તમે મારા ઘરે એક દી મહેમાન થયા હતા એમ તમારા ઘરે હું એક દી મહેમાન થઈ જઈશ. તમને ફાવશે ને? હારું હવે ઘરે જાઉં, નકર માં મને વળશે. ગોરા, તારા ભાઈબંધને આપેલું વચન તને યાદ છે ને? હા, હું કોઈને નહીં કહું આ વાત કે તમે મને મળો છો. ગોરા, એ મૂર્તિને ત્યાં જ રહેવા દે. બીજા ભક્તને એની જરૂર પડશે. કયા ભક્તને જરૂર પડશે આ મૂર્તિની? સમય આવે તને બધું જ સમજાઈ જશે ગોરા. એક વાત યાદ રાખજે, જે માણસ સમયની કદર કરે છે, સમય એની કદર કરે છે. તું વર્તમાન સમયમાં ભવિષ્યને જાણી લઈશ તો જ્યારે એ સમય આવશે ત્યારે તું એને નહીં માણી શકે કે ના તું એને સમજી શકશે. એટલે તું વર્તમાનમાં જીવ અને શક્ય હોય એટલું તારું મન પરોપકાર તરફ વાળ. પરોપકાર એટલે હું? કોઈનું દુઃખ સહન ન થાય, તું કાયમ એમની મદદ કરવા માટે પ્રયત્ન કરતો હોય, તું કોઈને દુઃખ અને તકલીફમાં ના જોઈ શકતો હોય, એને પરોપકાર કહેવાય. કોઈ દુઃખી હોય તો એમની પાસે જઈ એમના દુઃખને સમજીને એને દૂર કરવાના પ્રયત્ન કરવાના. પણ આ બધું કોઈના કહેવાથી નહીં, તારા અંતરાત્માથી થવું જોઈએ. કારણ કે પરોપકાર કોઈના કહેવાથી નથી જન્મતો. પરોપકાર નિસ્વાર્થ ભાવે થાય. જેમ તું લોકોને પાણી પીવડાવતો, વાર્તા કહેતો, એ તારું પરોપકાર કહેવાય. પણ એ સમયે તારો ઉદ્દેશ મને મળવાનો હતો. હવે પછી તું જે પણ કાર્ય કરે એની પાછળનો ઉદ્દેશ સેવાનો રાખજે. એને જ સાચો પરોપકાર કહેવાય. સાચું કહું કૃષ્ણ, તમે મને આ બધું કીધું, મને આ બધું સાંભળવામાં બહુ મજા આવી, પણ એમાં મને સમજ કાંઈ ન પડી. કઈ હરખું સમજાવો ને. તું સમયની રાહ જો, તને બધું જ સમજાઈ જશે. બાપા, આપણે રાત્રે દરવાજો કેમ બંધ રાખ્યો છે? અલા ગોરા, તને આટલી નથી ખબર? ચોર આપણા ઘરમાં ઘૂસી જાય એટલે આપણે દરવાજો બંધ રાખવો પડે. પણ આપણે હંધાએ હુતા છીએ તો ચોર કેમ ન આવે? બાપા, આપણે દરવાજો ખુલ્લો રાખી? હું થયું બેટા? તારે દરવાજો બંધ કાં નથી કરવો? અને તું વારે વારે દરવાજાને સામે કાં જુએ છે? હું કોકની રાહ જોઉં છું. કોની રાહ જોવે છે? ભગત, આપણે ત્યાં કોઈ આવવાનું છે? ના, કોઈ નથી આવવાનું. એ બેટા, કોની રાહ જુએ છે? હું તો સમયની રાહ જોઉં છું. ગોરા, તને ખબર સમય એટલે હું? ના, મને નથી ખબર. તને ખબર છે? હા, હું તો તારો મોટો ભાઈ છું, તો મને તો ખબર જ હોય ને. એમ તો મને કે ને કે સમય એટલે હું? હવા, બપોર, સાંજ ને પછી રાત. આ હંધે વસ્તુ હાલતી રે ઈને સમય કહેવાય. અરે, હું સુરત દાદા કે ચાંદા મામાની રાહ નથી જોતો. હું તો સમયની રાહ જોઉં છું. એ ગોરા, હવે તું છાનો માનો હુઈ જા ફટાફટ. તારા મનમાં તો કાંક ને કાંક હાલતું જ હોય છે.
અને એ સુરા બેટા હાલ તું હુઈ જા, હાલ આવતો રે. કયા સમયની રાહ જુએ છે? એ નથી ખબર, પણ મારી સમયની રાહ જોવાની છે એટલું ખબર છે મને. ઠીક છે, હાલ હોઈ જાઓ. આ સમય રહ્યો ને એના સમય આવી જાય હો, પણ આ નીંદર છે ને એ ગમે ત્યારે નહીં આવે હો. હાલ હોઈ જાઓ. હાચી બાપા, સમય આવી જશે. એ ગોરા, હું થયું હે? આજે બહુ ખુશ છો? કૃષ્ણની હારે બુચ્ચા કરી લીધા કે હું હે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હાલો દેવી. એ સુરા બેટા, અમે છે ને બારે જઈએ છો, અને અમે જ્યાં લગ્ન ન આવી ત્યાં લગ્ન આ ઘરને સાચવવાની જવાબદારી તારી હો. ઘર હાચવવાનું એટલે ગોરા નહીં, તારે જ હાચવવાનો છે. હા, મા બાપા, હું આખું ઘર સંભાળી લઈશ, પણ ગોરા ન થચવાતો. આખો દી તોફાનો કર્યા રાખે છે. હે સુરા, તું મોટો ભાઈ છે ને ગોરાનો, હવે તારી હારે તોફાન નહીં કરે તો કોની હારે કરશે હે? જો તારે છે ને એને સમજાવવાનો, એને ફોસલાવાનો અને પછી કોઈ કામે લગાડી દેવાનો. દેવી, મારી એક વાત છે ને યાદ રાખજો, આ સુરા ગુરાને એવો હાસવશે કે એવો તો છે ને આપણે એને હાચવો હોય ને. હા હા ભગત. હા બાપા, તમે ચિંતા કર્યા વગર બારે જાઓ, હું ગોરાને હાચવી લઈશ. હા બેટા. આજ સાચો સમય છે ગોરાને પજવવાનો. સુરા, વધે મને નિંદર આવે છે. મા બાપા તારી જવાબદારી મને હોપીને ગયા છે. ઈ કહીને ગયા છે કે તને નવડાવવાનો ને તૈયાર કરવાનો છે. મા બાપા કહીને ગયા છે કે ગોરા ઉઠે એટલે તારે એની કાળજી લેવાની છે, પણ અત્યારે તો ગોરો સૂતો છે. એટલે તે મારી હંધે વાત સાંભળી એમ ને? તું જાગે છે તો ઊંઘમાં ઢોકા કરે. હાલ ઉઠ ઉઠ ઉઠ. ગલી પછી કરમાં, પછી હું બાપાને કહી દઈશ, પછી પણ કરશે તને ગલી પછી. હા ભલે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અનર્થ, ઘોર અનર્થ. અહીંયા કોઈ અપશુકનિયાળ વ્યક્તિના પગલા પડ્યા છે, અન્યથા આ આરતીના દીવા આવી રીતે ઓલવાઈ જાય એ શક્ય નથી. હા, સાચી વાત છે. મંદિરમાં કોઈ અપશુક કન્યાના પગલા પડ્યા હોય એમ લાગે છે, નહીતર દીવા આમ ઓલવાઈ ના જાત. હા, સાચી વાત છે. હા, સાચી વાત છે. હા હા, નહીં તો આમ દીવા ઓલવાઈ ના જાય. હે નાથ, આ શું કોઈ અણસાર છે આવનારા સમયનો? હે નાથ, હે દ્વારિકાધીશ, અમને માફ કરજો. અમારાથી જો કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો. ક્ષમા કરજો મારા નાથ, ક્ષમા કરજો. મારી પાસે આવ. હું તને એટલો સરસ તૈયાર કરીશ કે હંધે લોકો તને જોઈને રાજકુમાર કહેશે. ખાલી એક વખત મારી પાસે બેસી જા. હાચે તું મને રાજકુમાર જેવું તૈયાર કરીશ? હા ગોરા, આવ મારી પાસે બેસ. શું છે? આ તૈયાર થવાની નવી સામગ્રી છે. આનાથી તું એકદમ રૂપાળો લાગીશ. હાલ આગ બંધ કર.
સુરા, હું કેવો લાગુ છું? એકદમ રૂપાળો લાગે છે. બાપાની વાર્તામાં રાજકુમાર હોય ને, એકદમ એના જેવો લાગે છે. સુરા, સાચું કે ને, હું કેવો લાગુ છું? સુરા, તું આટલો મોટો છે ને તને માળા બાંધતા નથી આવડતી? હું તારા કરતા નાનો છું તોય મને માળા બાંધતા આવડે છે. બોલ માં, હું બાંધું છું ને. હરખી રીતે બાંધ, નહીતર પડી જશે. તું તૈયાર થઈ ગયો ગોરા. સુરા, હું કેવો લાગુ છું? એકદમ રૂપાળો લાગે છે. જીવણ કાકા ભૂરી ભેંસ જેવો. હે? ઉભો સુરા, હવે હું તને લાલ ભેંસ બનાવી દઈશ. ઉભો રે, ઉભો રે, ઉભો રે સુરા, ઉભો રે, ઉભો રે સુરા, ઉભો રે, ઉભો રે. એ ભાગો બધા, ભેંસ વિફરી છે. જીવણ કાકા બે પગ વાળી ભેંસ વિફરી છે. એ ભાગો બધા. તું મારા હાથમાં આવી જા, નકર હું જીવન કાકાને ભૂરે બેસ દે, લાલ ભેંસ બનાવી દઈશ. ઉભો રે. હું તારાથી મોટો છું ગોરા, એટલે મારા પગલા મારી બુદ્ધિને જેમ તારાથી મોટા છે. સુરા, ઉભો રે સુરા, ઉભો રે. તું ક્યાં જઈશ હે? ઉભો રે, ઉભો રે, ઉભો રે, ઉભો રે સુરા, ઉભો રે, ઉભો રે સુરા. એ આગા ખસો, ભૂરી ભેંસ આવી. બે પગ વાળી ભૂરી ભેંસ. ઉભો રે સુરા, ઉભો રે, ઉભો રે સુરા, ઉભો રે. કૃષ્ણ મંદિરમાં હંધાઈ હતા તે એકલા જવાની હિંમત ન હાલી, પણ આ બેનને પૂછી જાઉં, કદાચ એ મને એમની હારે લઈ જાય તો? બેન, મારે તમારી મદદની જરૂર છે. મને અહીંયા કૃષ્ણ મંદિરે લઈ જાઓ. કાળા કપડાં પહેરેલી સ્ત્રી એટલે કે વિધવા, અને અમે એના પરચાના ઘેરામાં પણ ના આવીએ તો કૃષ્ણ મંદિર લઈ જવાની તો દૂરની વાત છે. હાલ બેન, કાળા કપડાં પહેર્યા છે એટલે લાગે છે એનો વર અને એના છોકરા બંને મરી ગયા છે. કાળા કપડાં પહેરેલી વિધવા તો બહુ જ અપશુગણ્યાન મનાય છે. સારું થયું આપણે એનાથી દૂર આવી ગયા. જો એને અડ્યા હોત ને તો આપણે બંને ઘરે જઈને નાહવું પડત. હા, ગામમાં નવી કાળા લુગડાવાળી બાઈ ક્યાંથી આવી? આપણા ગામમાં તો આવી કોઈ બાઈ છે જ નહીં. કાળા લુગડા તો ભારે અપશુકન્યાળ મનાય છે. મારે તમારી મદદની જરૂર છે. મને અહીંયા કૃષ્ણ મંદિરે લઈ જાઓ. કાળા કપડાં પહેરેલી સ્ત્રી એટલે કે વિધવા. અનર્થ, ઘોર અનર્થ. અહીંયા કોઈ અપશુકન્યાળ વ્યક્તિના પગલા પડ્યા છે, અન્યથા આ આરતીના દીવા આવી રીતે ઓલવાઈ જાય એ શક્ય નથી. અનાદર. આંગણે આવેલા દરેકનો આદર કરવો જોઈએ, એને યોગ્ય આવકાર આપવો જોઈએ. દરેકનો સ્વીકાર, દરેકને પ્રેમ કરવો એ ઉત્તમ વિચારસરણી. કોઈને પોતાના કરતાં ઉતરતા ગણવા એનાથી ખરાબ બીજી કોઈ વાત નથી. જે અન્યનો અનાદર કરે છે અને ઈશ્વરનો આદર અને ભક્તિ કરે તો પણ એને એનું ફળ મળતું નથી. આ વિશ્વની દરેક વ્યક્તિ, દરેક તત્વ ઈશ્વરનો અંશ છે અને ઈશ્વરનો દરેક અંશ પૂજનીય છે. કુદરતે અને ઈશ્વરે જ્યારે કોઈનામાં ભેદભાવ નથી કર્યો ત્યારે આપણે એ નક્કી કરવાવાળા કોણ કે આ આદરને પાત્ર નથી? જે જમીન પર આંબો પાકે છે એ જ જમીન કાંટાળા બાવળિયાને પણ પોષે છે. અન્યનો અનાદર કરવો એટલે આપણા હૃદયમાં રહેલા ઈશ્વરનો અનાદર કરવો. આદર ભાવ પૂજ્ય ભાવ છે. બીજાનો આદર કરી તમે તમારા સંસ્કારનો આદર કરો છો.